નમસ્કાર દર્શક મિત્રો, આવનાર 5 થી 6 દિવસ માટે થઈ જજો સાવધાન. ગુજરાતની અંદર આવશે મોટા પલટાવ, વાદળોના જોવા મળશે ઘોર અંધકાર રૂપે મજબૂત ઝુંડ. ગુજરાત ઉપર એક બે નહીં પરંતુ આગામી દિવસોમાં 3 થી 4 નવી હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા ગુજરાતમાં પોતાનું ભયંકર જોર દર્શાવતા જોવા મળવાના છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે હોળીની જ્યોતને લઈને ગુજરાત માટે આ વર્ષનું ચોમાસું કેવું જોવા મળશે, જેની પણ નવી આગાહી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆતની સાથે સાથે ડરામણી આગાહી. દેશના કયા વિસ્તારોમાં વધી શકે છે તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ. હાલ અત્યારે સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને કયા વિસ્તારોમાં ભર શિયાળા દરમિયાન વરસાદ બોલાવી રહ્યો છે ભૂક્કા, કયા વિસ્તારોમાં સિસ્ટમના ઘેરાવા ભયંકરથી લઈને અતિ ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે. આવનાર 3 થી 5 દિવસની અંદર ગુજરાતની અંદર કેવા પલટાવ જોવા મળી શકે છે. ગુજરાતના કયા વિસ્તારોમાં ભયંકરથી લઈને અતિ ભયંકર ગરમીની શરૂઆતને લઈને કેવું ટેમ્પરેચર જોવા મળશે ને ઉનાળાને લઈને શું મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે. સાથે જ આવનાર વર્ષનું ચોમાસું એટલે કે 2025નું ચોમાસું કેવું જોવા મળશે, જેની પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. હાલ તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે દક્ષિણીય ભારતના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવીથી લઈને અતિ ભયંકર હાઈ પ્રેશર સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમના મજબૂત ઘેરાવા દરિયામાં સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. બની રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે. સાથે જ દરિયામાંથી હવે આ સિસ્ટમની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે અને દરિયાની અંદર પવનની તીવ્રતા હાલ 120 કિલોમીટરથી લઈને 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર મજબૂતથી લઈને તોફાની હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર વારંવાર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. આમ આવનાર દિવસોની અંદર ગુજરાત ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળવાના છે. તમે લાઈવ પણ જોઈ શકો છો કે અત્યારે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાત ઉપર પોતાની દિશાઓ બદલીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાત ઉપર બદલાઈ રહેલા મોટા પલટાવ અને આવી રહેલી સિસ્ટમની મજબૂત ગતિવિધિઓને લઈને કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્રનો વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સતત ભયંકર પવનની સાથે હલચલ વધતી જોવા મળી રહી છે અને નવી આગાહીને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપ વધતી હોય તેમ ગુજરાત ઉપર પવનની તીવ્રતા 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે અને હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો મધ્ય ભારતના વિસ્તારોમાં ભયંકર હાહાકાર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, બેંગલુરુ અને મુંબઈના વિસ્તારોની અંદર 30 ડિગ્રીથી 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી શકે છે. અને હવે આ હાઈ પ્રેશરનો સિસ્ટમનો પટ્ટો ધીમી ગતિએ મધ્ય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ ગતિઓ કરતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાતની અંદર આવનાર 48 થી લઈને 72 કલાકની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધઘટ થતી જોવા મળવાની છે. જો રાજ્યની અંદર ઉનાળાની માહિતી મેળવવામાં આવે તો પરેશ ગોસ્વામીની આગાહીને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વખતનો ઉનાળો ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે, કારણ કે તેની શરૂઆત અત્યારથી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર ભિન્ન જિલ્લાઓની અંદર બપોર દરમિયાન ભયંકર ગરમીનો ઉકળાટ વધતો જોવા મળી રહ્યો છે અને 32 ડિગ્રીથી લઈને રાજ્યના ભિન્ન ક્ષેત્રોમાં 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું અત્યારે ગરમી અને બફારાના પ્રમાણની સાથે ટેમ્પરેચરનો પારો પણ ભયંકર જોર દર્શાવતો હોય તેમ રાજ્યની અંદર આવનાર ઉનાળો ઠેર વિસ્તારોમાં
ભયંકર તાપ વરસાવતો જોવા મળવાનો છે। સાથે જ આવનાર 3 થી 5 દિવસની અંદર દરિયાની અંદર સક્રિય બની રહેલી નવી સિસ્ટમોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 2025નું ચોમાસું પણ સારું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે। આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર વારંવાર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે। અરબ સાગરના દરિયા અને બંગાળની ખાડીના વિસ્તારોમાં આગામી દિવસોમાં નવા ભયંકરથી લઈને તોફાની વાવાઝોડા બનતા જોવા મળી શકે છે અને આ વાવાઝોડા બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાત ઉપર પોતાની દિશાઓ દર્શાવતા જોવા મળવાના છે, જેને લઈને વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ સાથે દેશના ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર પણ ઓચિંતાના પલટાની સાથે વાદળોના મજબૂત ઝુંડ હવેથી ઘેરાતા જોવા મળી શકે છે। સાથે જ ગુજરાત ઉપર સક્રિય બની રહેલા શિયર ઝોનના મજબૂત ઘેરાવાને લઈને પણ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો અત્યારે ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે। આમ વધી રહેલી સિસ્ટમની તીવ્ર અસરો અને દબાણને લઈને વાપીના ક્ષેત્રોથી સાપુતારા, આહવા, વલસાડા, બિલીમોરા અને વલસાડના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સુરતના વિસ્તારથી નવસારી, બારડોલીથી લઈને વ્યારાનો વિસ્તાર, ઉમરપાડાના પંથકોથી લઈને વાંકલના વિસ્તારોની અંદર, કોસંબાના વિસ્તારથી ભરૂચ, ડેડિયાપાડાના વિસ્તારથી દહેજના ક્ષેત્રોની અંદર, તેવી જ રીતે સિનોરના વિસ્તારથી કરજણ, જાંબુસર સાથે ઠેર પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં આવનાર 3 દિવસની અંદર વાતાવરણની અંદર મોટા બદલાવ આવતા જોવા મળી શકે છે અને સદાબહાર લીલાછમ જંગલવાળા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચર 33 ડિગ્રી સેલ્સિયસથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ ઉનાળાની શરૂઆતની જેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઉનાળાની હળવી શરૂઆત થતી જોવા મળવાની છે। મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાતના વિસ્તારોમાં લુણાવાડા, ગોધરા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર અને બોડેલીના ભિન્ન ક્ષેત્રો ઉપર મોટા પલટાવની શક્યતા અત્યારે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર આવી રહેલા સતત પલટાવ અને મોટા બદલાવને લઈને મધ્ય ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ 34 ડિગ્રીથી લઈને 33 અને 35 ડિગ્રી સેલ્સિયસ ઠંડીના પ્રમાણમાં વધારા સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાઈને સતત જોર દર્શાવતો જોવા મળી શકે છે। આમ નવી સિસ્ટમોની અસરોના ભાગરૂપે ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને જેમ પલટાવ આવશે તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળવાના છે અને મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમની તીવ્ર અસરો આજથી વધતી જોવા મળવાની છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડની શરૂઆત જોવા મળી શકે છે, જેમાં દરિયાકાંઠે આવેલા વિસ્તારોની અંદર દેવભૂમિ, દ્વારકા અને ઓખા બંદરની અંદર, સલાયાથી લઈને જામનગરના ક્ષેત્રોની અંદર, ભાનવડના વિસ્તારથી પોરબંદર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોની અંદર, તેવી જ રીતે અલંગ, મહુવા, ઉના, વેરાવળ, જૂનાગઢ, અમરેલીના વિસ્તારોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર બોટાદ, જસદણ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગરના વિસ્તારોની અંદર પણ સતત પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 32 ડિગ્રી સેલ્સિયસથી 33 ડિગ્રી સેલ્સિયસ અને ઠેર વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં ભયંકર વધારા થવાની મોટી આગાહી સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે। આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવની આગાહીને શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને આવનાર દિવસોમાં સૌરાષ્ટ્ર ઉપર તોફાની પવનની તીવ્રતાની સાથે માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી શકે છે। તેવી જ રીતે કચ્છના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો કચ્છનું પણ હવામાન સતત પલટાતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને રાપર, ગાંધીધામ, ખાવડ, બારડોલી, નડિયા, લખપતના વિસ્તારોથી લઈને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રો ઉપર પણ
ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝુંડનો પટ્ટો ઘેરાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે, જેને લઈને કચ્છના વિસ્તારોની અંદર સતત દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છ ઉપર પણ ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે. આમ કચ્છના સંપૂર્ણ એરિયામાં વાદળોના મજબૂત ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતા સાથે સિસ્ટમનું સંક્રમણ ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે. નવી સિસ્ટમોની અસરોને લઈને કચ્છનું હવામાન ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પલટાવની આગાહી કરવામાં આવી છે. થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ રાજસ્થાનની સરહદને અડીને આવેલા સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં આવનાર 3 થી 5 દિવસની અંદર પલટાવ સાથે કમોસમી વરસાદ અને ઉનાળાની તીવ્ર શરૂઆત જોવા મળવાની છે. આમ દેશની સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભર શિયાળા દરમિયાન ડબલ ઋતુનો ભયંકર અહેસાસ ગુજરાતમાં થતો જોવા મળી શકે છે.